સોમનાથ મહાદેવ મંદિર ખાતે આજે એક વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો, જે આગામી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પરીક્ષાઓમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ માટે સમર્પિત. ભગવાન સોમનાથ મહાદેવના આશીર્વાદ વિદ્યાર્થીઓ પર રહે અને તેઓ સફળતા પ્રાપ્ત કરે તેવા મંગલ કામ સાથે આ વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો. ભગવાનના શૃંગારમાં પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે ખાસ પેન પણ મૂકવામાં આવી હતી, જે આગામી તારીખ 27 ફેબ્રુઆરીથી શરૂ થનારી બોર્ડની પરીક્ષામાં વેરાવળ શહેરના પરીક્ષા કેન્દ્રો ખાતે વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવશે. આ પેન ભગવાન સોમનાથ મહાદેવના આશીર્વાદ રૂપે વિદ્યાર્થીઓને આપવામાં આવશે. ભગવાન સોમનાથ મહાદેવના આશીર્વાદથી તેઓ તેમના જીવનમાં સફળતા પ્રાપ્ત કરે. આ પેન વિતરણ એ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનો અને તેમને ભગવાનના આશીર્વાદથી જોડી રાખવાનો એક નાનકડો પ્રયાસ છે. વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ સોમનાથ મંદિર ટ્રસ્ટના આ પ્રયાસને ખૂબ જ સરાહના કરી હતી અને ભગવાન સોમનાથ મહાદેવના આશીર્વાદ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. આ ઉપરાંત ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ પરિવારજનો સાથે સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. આપણા માટે આનંદની વાત છે કે આવનારા દિવસોમાં 2-3 તારીખે પ્રધાનમંત્રી પણ આવવાના છે. સાસણથી પછી સોમનાથ આવશે. સોમનાથ ટ્રસ્ટના ચેરમેન હોવાને કારણે અહીંયા પૂજા કરીને પછી સોમનાથ ટ્રસ્ટની મિટિંગ લગભગ કરશે અને પછી તેઓ દિલ્હી જવાના છે.